પ્રશાસનના હાહાકાર બાદ પણ ફાયર સેફટીને લઈને ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે। રાજકોટની સરકારી શાળા નંબર 29માં ફાયર સેફટીનો અભાવ છે। શાળામાં ફાયર સેફટીના એક પણ નિયમોના પાલનનો અભાવ છે। શાળામાં પ્રવેશ અને બહાર નીકળવા માટે એક જ ગેટ બાળકો માટે જે સૌથી મોટો ખતરારૂપ છે। ત્યારે શાળામાં કાર્બન ડાયોક્સાઇડ સિલિન્ડરની રિફિલિંગ કર્યાની તારીખ પણ બદલી નખાઈ છે। આગ લાગવાની સ્થિતિમાં એક પણ ફાયર સેફટીનું સાધન ન હોવાની શાળામાં સ્થિતિ જોવા મળી। ત્યારે છેલ્લા અનેક વર્ષોથી કોઈ અધિકારીએ શાળામાં સલામતીને લઈને નિરીક્ષણ ન કર્યું હોવાનો પણ આરોપ લાગ્યો છે। ત્યારે હાલ પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે આ બાટલાની પોઝિશન જોતા એવું સ્પષ્ટ જણાય છે કે માત્ર સ્ટીકર મારી અને તંત્ર જે આ એક જ્વાળા છે એને શાંત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે। આપ જોઈ શકો છો ફાયર સેફટીમાં જે નિયમો આવે છે અત્યારે હાલ જે ટીમ કોર્પોરેશનની કામે લાગી છે, પ્રાઇવેટ સ્કૂલો હોય, પ્રાઇવેટ ટ્યુશનો હોય, કોઈ ફેક્ટરી હોય, ત્યાં જે રીતના નિયમ લાગે છે તો મારે તંત્રને પહેલા એ કહેવું છે કે પહેલા તમારું ઘર તપાસો। સરકારી શાળા તમારું ઘર છે અને અહીંયા અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓ ગરીબ ના છે, તો પહેલા આની આજે આ 2 માળની સ્કૂલ છે તો અહીંયા 2 માળની સ્કૂલમાં પાણીની લાઈનની વ્યવસ્થા હોવી જોઈએ। 500 બાળકો ભણે, અકસ્માત કદાચ થયો તો આ 9 કલાકનો બાટલો છે એની કેપેસિટી શું છે? 100% બીજી આવી ઘટના માટે તૈયાર રહેવું દરેક નાગરિકે તૈયારી રાખવી પડશે। જો આ જ રીતનું તંત્ર કામગીરી કરતી હોય ફક્ત કાગળ ઉપર, તો એ કાગળ ઉપરની કામગીરી જો પ્રજા સ્વીકારી લે, લોકતંત્રના દરેક વ્યક્તિઓ સ્વીકારી લેશે તો આવી ને આવી ઘટના વારંવાર બનતી રહેશે। ખરેખર આવી ઘટનાઓ ન થવી જોઈએ। આવી કાગળ ઉપરની કાર્યવાહી હવે સરકારે બંધ કરવી જોઈએ। હું આપના માધ્યમ દ્વારા એ જાણવા માંગુ છું કે અત્યારે આખું તંત્ર જાગ્યું છે, ફાયર સેફટી એનઓસી આ તે બધું લઈ આવો, તો હું એમ કહેવા માંગુ છું આપના દ્વારા કે છેલ્લે લાસ્ટ ટાઈમ અહીંયા ફાયરના એનઓસી લેવા માટે અધિકારીઓ ક્યારે આવ્યા હતા? આ સ્થળ તપાસ કોર્પોરેશન દ્વારા છેલ્લે ક્યારે થઈ હતી કે અહીંયા ફાયર સેફટીના બધા સાધનો છે, સુરક્ષા સલામતી અહીંયા છે? છેલ્લે લાસ્ટ ટાઈમ તંત્ર અહીંયા ક્યારે આવ્યું હતું? રાજકોટ ગેમ ઝોન